ભારત માતા કી જય। હું દિનેશ કોટારિયા, ચેરમેન જૂનાગઢ સાવધ દૂધ સંઘ અને વિધાનસભા માણાવદરના ઇન્ચાર્જ તરીકે અને માણાવદરની વ્યવસ્થા તરીકેની પાર્ટી તરફથી મારી જવાબદારી। આજે અમે લોકો, હું માણાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતુભાઈ, ભાજપના પ્રમુખ શ્રી ગગજીભાઈ, ભાઈ શ્રી હર્ષુખભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી જગદીશભાઈ અને હરિભાઈથી માંડીને તમામે તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો અને માણાવદરની નગર જનતા, ભાઈ શ્રી જિજ્ઞેશભાઈથી માંડીને તમામે તમામ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો, અમે લોકો સૌ લોકો સાથે મળીને આજે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યા છે। અને માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત તો અમે લોકો અવારનવાર લેતા હોઈએ, પણ હમણાં તાજેતરની અંદર જ્યારે વિસાવદરની અંદરથી જેમને ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા, ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની નહીં પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે। અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ યારે પોતાને કાંઈ લેવા દેવા નથી, પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના, એટલે એમ માનીએ કે હાવાણાના ટેકેદાર, એના કહેવાથી જ્યારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્ય માણાવદરના અરવિંદ લાડાણી છે જ। આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ છીએ, પણ અમારી સૌ ટીમે, માણાવદરના ધારાસભ્યો હોય, નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લે તો નગરપાલિકા સંભાળી લે તો હું માણાવદર નગરજનોને જણાવવા માંગુ છું કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા, એમને જે સલાહ દેનારા છે, એ ગેરમાર્ગે દોરે છે। કારણ કે એમના મળતિયા લાખોનું કરપ્શન આમાં કર્યું છે, એમના મળતિયા લાખો રૂપિયામાંથી ખાધા છે। આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે, અધૂરું કામ છે। અને મારી માણાવદરની જનતા, મતલબ કે મારી જવાબદારી નથી, પણ ઇનડાયરેક્ટલી જ્યારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી હોય છે કે માણાવદરની નગર જનતા ઉપર આજે 1250 રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે, અને એ ટેક્સનો બોજ એને 2500 રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા સંભાળવા માટે તૈયાર નથી। આ વાત સાફ છે। જો નગરપાલિકા અત્યારે આ રિવરફ્રન્ટને સંભાળવા માટે જો સહમતિ આપે તો માણાવદરના ઘર ઉપર, માણાવદરની પ્રજાજનો ઉપર અત્યારે 1250 રૂપિયા જેવો વેરો આવે, અને એ વેરો સીધો 2500 રૂપિયા કરવો પડે। એટલે અમારા માણાવદરના ધારાસભ્ય સરકારશ્રીમાં માનની મુખ્યમંત્રીશ્રીને, માનની પ્રવાસન મંત્રી શ્રી મુરુભાઈ બેરા સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ સરકાર છે એ આની નિભાવણીનો ખર્ચ આપે, એમનું બજેટમાં જોગવાઈ કરે, આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે। બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું, નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું। એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે ભાઈ આની માટે ખૂટતું, કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી જે લોકોએ પોતાના મળતિયા માટે ને 5 રૂપિયા કમાવા માટે, માણાવદરની કોઈ એવી જનતા નથી, આ તો ગ્રામ્ય પ્રજા છે અને એને કોઈ રિવરફ્રન્ટ માંગ્યો પણ નથી। માણાવદરની જનતા સાથે તમે માંગ્યો, તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો તો તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો નથી, આ કોઈ સુવિધા કોઈ માંગી નથી। અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો એ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે એ ઠોકી બેહાડે। એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે। માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી। એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે। સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો, અને આપણા માનની મંત્રી શ્રી મુરુભાઈ બેરાએ આના માટે સહમતિ પણ આપી છે કે ભાઈ આને જ્યારે બજેટમાં સમાવેશ થાય અને બજેટનો જ્યારે સમાવેશ થાય ત્યારે આ રિવરફ્રન્ટ પાછો ફરીથી જે ખૂટતું રિવરફ્રન્ટ છે અને આમાં જે ધૂળધાણી કરી છે પૂર્વ મંત્રીના અને પૂર્વ ધારાસભ્યના ને જે કાંઈ મળતિયાઓ જે કામ કર્યું છે, માણાવદર જનતા જાણે। ભાઈ જાણો છો તમે, બધાને ખબર છે ને શું કર્યું? એટલે અત્યારે માત્ર ને માત્ર લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે આવા ખોટા ટંટબાજ કરીને મિત્રો લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો ખુલ્લો આમ જવાબ છે। ધારાસભ્ય પણ મારી સાથે છે, નગરપાલિકાના પ્રમુખ પણ મારી સાથે છે, સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ સાથે છે, નગરપાલિકાના સભ્યો પણ સાથે છે। છતાં પણ જો નગરપાલિકાની જનતાને
આ રિવરફ્રન્ટનો લાભ લેવો હોય અને સ્વીકારવા તૈયાર હોય તો અમારા નગરપાલિકાની અંદર, કારણ કે માણાવદરના નગરજનોએ ગઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર 28 સીટમાંથી 26 સીટો ભારતીય જનતા પક્ષને આપી છે. એટલા માટે અમે માણાવદરની જનતાનો વિશ્વાસ લીધા સિવાય આ રિવરફ્રન્ટને સંભાળવા માટે અમારી નગરપાલિકા હોય કે ધારાસભ્ય કોઈ તૈયાર છે જ નહીં અને થવાના પણ નથી. પણ સરકારમાંથી જ્યારે મંજૂરી આવશે ત્યારે અમે રિવરફ્રન્ટ પણ સંભાળશે, અમારા ધારાસભ્ય સંભાળશે, નગરપાલિકા સંભાળશે અને લોકો માટે ખુલ્લું પણ મૂકશે, પણ માણાવદરની જનતાના ભોગે નહીં. મિત્રો, વિશેષ વાત કરું, આ રિવરફ્રન્ટ જ્યારે થતો હતો ત્યારે આ જ ગોપાલ ઇટાલિયાની સાથેના એમના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ વિરોધ કરતા હતા કે અહીંયા રિવરફ્રન્ટ ન બનવું જોઈએ, અહીંયા ન બનવું જોઈએ. મિત્રો, ત્યારે અમારી પણ લોકોની અંદરની ઈચ્છા આવી હતી કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બને, જેનાથી 400 ઘર 2 પરિવાર થયા છે. 400 ઘરને 2 ઘર બન્યા છે. આવા ગરીબ પરિવારને અહીંયા કોલોની બનીને એમને ઘરનું ઘર આપ્યું હોત તો આજે એની આતરડી દુવા દેતી. ત્યારે પણ અમારા આ બધા કાર્યકર્તાઓને કે ઈચ્છા જ નહોતી કે અહીંયા ખરેખર રિવરફ્રન્ટ બને, પણ બની ગયો તો બની ગયો. પણ જે 400 ઘર 2 ઘર બન્યા છે એમને પણ ઘરના ઘર મળે, એમને પણ એમનું ઘર નવે ઘરે મળી જાય, એમનું ઘરનું ઘર મળે, એના માટે પણ ધારાસભ્ય અને નગરપાલિકા ખૂબ ચિંતા કરી રહી છે. એમની પણ વ્યવસ્થા થાય. સાથે સાથે આ નગરપાલિકાની અંદર જે આને રિવરફ્રન્ટને ઉપાડવાની તો કોઈ શક્તિ છે જ નહીં, પણ સાથે જો આનું ટેન્ડર પ્રક્રિયા થાય અને એમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જેને બનાવ્યું છે એને રાખવું હોય તો ભલે, ગોપાલ ઇટાલિયન રાખવું હોય તો ભલે, અન્ય કોઈને ટેન્ડરથી રાખવું હોય, ને માણાવદરની જનતાને જો પોતાનો બોજ ઉપાડી, કારણ કે બધા લોકો કરોડપતિ છે. અમારો એક ધારાસભ્ય એવો છે